પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી હાઈસ્કૂલમાં કર્મચારીઓના વિદાય સમારંભમાં ધારાસભ્યનું પ્રેરક ઉદ્બોધન, વિદ્યાર્થીઓને શિક્ષણરૂપી સાહસ કેળવી વિકાસ કરવા આહવાન। પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી હાઈસ્કૂલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સંસ્કૃતના શિક્ષક શ્રી એસ.સી. મકવાણા અને ક્લાર્ક મંગાભાઈ રાઠવાનો વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય અને મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવાએ હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણરૂપી સાહસ કેળવી વિકાસ કરવા માટે પ્રેરક આહવાન કર્યું। શાળાના આચાર્ય ડી.સી. કોહલી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમને બંને નિવૃત્ત કર્મચારીના શાળા પ્રત્યેના યોગદાન અને સેવા સંસ્મરણો વાગોડ્યા હતા। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે નિવૃત્ત થયેલા બંને કર્મચારીઓનું શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી અને સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું અને તેમને નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાઠવાએ વિદ્યાર્થીઓને સંબોધતા સિંહ અને હાથીનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે હાથી વધુ બળવાન હોવા છતાં સિંહ તેના સાહસના કારણે જંગલનો રાજા કહેવાય છે। તેવી જ રીતે વિદ્યાર્થીઓએ પણ શિક્ષણરૂપી સાહસ કેળવીને જીવનમાં વિકાસ સાધવા માટે આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મોટા સપના જોવા માટે 90% મેળવવા માટે અને જીવનમાં ખૂબ આગળ વધવા માટે આયોજન કરવું પડે છે, મહેનત કરવી પડે છે અને સંસ્કારો કેળવવા પડે છે। તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એ.પી.જે. અબ્દુલ કલામનું કોટેશન ટાંકીને કહ્યું હતું કે સપનાઓ એ નથી કે જે રાત્રે ઊંઘમાં આવે છે, પણ સપનાઓ એ છે કે જે આપણને દિવસે ઊંઘવા ના દે। ધારાસભ્યએ 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થવાના સંદર્ભમાં વિકસિત ભારતના સપનાની વાત કરી હતી। તેમણે ઉપસ્થિત સૌને આ વિકસિત દેશને વધુ વિકસિત બનાવવા સિંહ ફાળો આપવા માટે અપીલ કરી હતી। તેમણે વિવિધ વિદ્વાનોના ઉદાહરણો આપીને તેમના અનુકરણ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષકો આઈ.સી. રાઠવા તેમજ જી.સી. બારિયા દ્વારા સન્માનપત્ર વાંચન કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમીર બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું।